ખાલી ને ખાલી પ્રશ્ન ઉભા કરે, પણ લોકોના જે પ્રશ્ન છે એમાંના કેટલા પ્રશ્નના કામ એમને પૂરા કર્યા એ બી સવાલ આપણે પૂછવો પડે કે ના પૂછવો પડે? તમે દરેક પરિવારમાં 5-7 ભાઈઓ જાણે કે હોય, એ 5-7 ભાઈમાં 2 ભાઈ કમાઉ દીકરા હોય, તો 1-2 ભાઈ એવા બી નીકળે કે જે 2 ભાઈઓ જે સારું કામ કરે છે, સંઘર્ષ કરે છે, કઈ બી કરીને કંપનીને આગળ લઈ જાય છે. અને 1-2 ભાઈ ઘરમાં પરિવારમાં જો એવા આવી ગયા હોય કે વહેલી સવારે ઉઠીને દરરોજ જે 2-4 ભાઈઓ જે મહેનત કરે છે તેના માટે પ્રશ્ન ઉભા કરે, તો પ્રશ્ન ઉભા કરનાર વ્યક્તિ માટે સરળતા છે કે કામ કરવાવાળા વ્યક્તિ માટે વધારે ચેલેન્જીસ છે? તમે મને એમ. અને તમામ લોકોએ ઘરમાં, પરિવારમાં, સોસાયટીમાં, સમાજમાં આવા 2-5 પ્રોડક્ટ તો તમે જોઈ જ હશે. બધાની સોસાયટી હોય, 50-100 મકાન હોય, તો 2-4 મકાનવાળા હોય ને સોસાયટીમાં, તમે કઈ બી સારું કામ કરવા જાઓ એટલે પ્રશ્ન જ ઉભા કરો કે તમારે આ શું કામ ખર્ચો કર્યો ભાઈ? પણ સોસાયટીમાં આપણે વ્યવસ્થાઓ બનાવવા માટે, નાગરિકોની વ્યવસ્થાઓ બનાવવા માટે કરીએ જ કે નથી કરતા? હા. અને દરેક સોસાયટીમાં 1-2 આઈટમ આવી મળે કે ના મળે? અને કોઈ દિવસ કોઈ સારું કામ કરે આ આઈટમો? એ શું કરે? શું કરે? રોડા નાખે. તો આ રોડા નાખવા વાળાને આપણે શું કરીએ છીએ? ઘરે બેસાડી લઈએ છે ને. તો એ ઘરે બેસાડવાની તૈયારીઓ આપણે આ 26 તારીખે કરવાની છે. આમાં તમને એમ લાગતું હોય કે ના મારી કોઈ ચૂક થાય છે, તો તમે મને કહો. કામ કરવા માટે સંઘર્ષ કરવો જ પડે. કોઈ બી સારું કામ કરવું હોય તો એ માણસે સહન શક્તિ રાખવી જ પડે, કારણ કે દરેક જગ્યા પર આવા 2-5 લોકો તો તમને મળી જ જશે કે જે વહેલી સવારે મોબાઈલ લઈને નીકળીને પોતાને આ બધી જ જગ્યા પર વાહ લૂંટાવા માટે એ આવા વિડીયો બનાવીને માત્ર ને માત્ર જિલ્લાનો, નગરોનો અને રાજ્યનો વિકાસ અટકાવવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરશે. પણ આપણે સૌ લોકોએ આમાં ગંભીરતા પૂર્વક કઈ રીતે આવા લોકોને ઘર ભેગા કરી શકીએ તે બી આપણી સૌની જવાબદારી છે. આપણે સૌ લોકો, અહીંયા બેઠેલા લોકો એ આ જિલ્લાના ખૂબ મોટા સામાજિક આગેવાનો છે. અને એ જ સામાજિક આગેવાનો જો